बोलिए भागवत स्वरूप भगवान की जय। बालकृष्ण लाल की जय। आदि शक्ति की जय। सूरज नारायण भगवान की जय। नारायण भगवान की जय। ओम श्री परमात्मने नमः। ओम श्री सरस्वत्यै नमः। ओम श्री महालक्ष्म्यै नमः। ओम श्री गणेशाय नमः। ओम श्री पुराण पुरुषोत्तमाय नमः। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः पार्वती पतये हर हर महादेव हर। वाला भक्तो, આપ સર્વેના હૃદય કમળમાં બિરાજતા આદિશક્તિ ભાગવત સ્વરૂપ ભગવાન તથા આદિશક્તિના અત્યાર સુધીના બધા જ પ્રાગટ્યો એને કોટાનું કોટી દંડવત પ્રણામ. પછી પ્રાગટ્ય અત્યારે હોય કે સમય ગયા હોય આદિશક્તિમાં, પણ એ સમય ગયા હોવા છતાંય એનું પણ જો ભજન કીર્તન કરીએ, એની પણ ભક્તિ કરીએ તો એ આપણી ભક્તિ ફેલ ન જાય. એ આદિશક્તિમાં સમાઈ ગયા હોય તો આદિશક્તિ એ ધ્યાનમાં લઈએ. એટલે પ્રાગટ્ય આદિશક્તિના ગણેશજી સ્વરૂપે હોય, માતાજી સ્વરૂપે હોય કે કોઈ પણ સ્વરૂપે હોય, કોઈ પણ પ્રાગટ્ય અવતાર એ આદિશક્તિમાં સમાઈ ગયા હોય કે અત્યારે હોય તો એમાં કાંઈ ફેર ન પડે. એની ભક્તિ, અને આમ તો કોઈ પણ પ્રાગટ્યો એની ભક્તિ આપણે કરતા હોય તો આપણને બધાયને
એવી પરમિશન કયો તો પરમિશન કે કોઈ પણ ભક્તિ કરો ને કોઈ પણ સ્વરૂપની, એ સ્વરૂપ મારફત આદિશક્તિને પહોંચી જાય, અથવા આદિશક્તિ ડાયરેક્ટ પણ લઈ લે કે આ મારા સ્વરૂપની ભક્તિ છે. અને આદિશક્તિ એ સ્વરૂપ મારફતે પણ કૃપા કરે. એ તો આપણી શ્રદ્ધા અને આપણી ભક્તિ ઉપર આધાર છે વાલા ભક્તો. એટલે ભક્તિ કરવી જરૂરી. પછી બધું હરખું કરી લઈએ એ ભગવાન પોતે હો. તમે કોઈ પણ સ્વરૂપની ભક્તિ કરો એ અત્યારે હોય ન હોય, પણ એનું ફળ પણ ભગવાન આદિશક્તિ આપે છે આપણને બધાયને. એટલે કોઈ પણ સ્વરૂપની ભક્તિ કરો ને, એવું નથી કે આ અમારા માતાજી એટલે અમે અમારા માતાજી અંબામાં તો અમે એની ભક્તિ કરીએ, બીજા કોઈની નહીં. અને ભાઈ બધા એક જ સ્વરૂપને પહોંચે, આદિશક્તિને જ. અંબે માની ભક્તિ કરો, ગણેશજીની ભક્તિ કરો, મહાદેવજીની ભક્તિ કરો. મહાદેવજી ખબર છે ને, કાલથી આવતીકાલથી શ્રાવણ મહિનો શરૂ થાય છે. અને આજે અમાસ કહેવાય. અને પછી શ્રાવણ મહિનો કેટલા રહેશો તમે? પણ જો કે અત્યારથી આપણે કાંઈ વિચારવું કે કમિટમેન્ટ કરવું એ તો ભગવાનની ઈચ્છાની વાત છે ભાઈ. ઉપવાસ કરીએ, એકટાણું કરીએ તો એનાથી કંઈ ફેર ન પડે. ઉપવાસ કરો તોય 2 ટાઈમ 2 રોટી ખાતા હોય, એને બદલે બટેકા વઘારીને કે સામો એ વઘારીને. તો વાલા ભક્તો, ખોરાકમાં ચેન્જ થાય બસ આપણા માનવા મુજબ, પણ શ્રદ્ધામાં અનેક ગણો ચેન્જ થાય હો. હા, તમે ઉપવાસ કરતા હોય પછી ભલે ને ઘણું ફરાળ કરો, જેને ફરાળ ગુજરાતીમાં કહે છે, તો જાજુ કરો કે ઓછું કરો, પણ મર્યાદામાં કરો ને. મર્યાદામાં ફરાળ કે ખોરાક, તો તમારી શ્રદ્ધા હોય કે હું વ્રત કરું છું, મેં વ્રત રાખ્યું છે, તો તમારી શ્રદ્ધાના કારણે તમારું સ્મરણ એટલું વધે. શ્રાવણ મહિનો રહેશું તો મહાદેવજી તરફ આપણું વધશે. પણ વાલા ભક્તો, ઉત્તમ બોધ એવો આપ્યો છે ભાગવતકારો, પંડિતો, કે તમે ઓમ વ્રત કરો, પૂજા કરો, તો એમાં કઈ ભેદ ન હોય ભાઈ. કે અમે અમારી પૂજા કરીએ છીએ, તમે તમારી કરો. મહાદેવજીની પૂજા તમે કરવા જાઓ, અમે કરી આવીએ, પણ પછી અમારા માતાજીની પૂજા અમે કરીએ. તો આ બધુંય અમારા માતાજીને, તમારા માતાજીને. અરે ભાઈ, ચોખ્ખું પંડિતોએ સમજાવ્યું છે કે બધુંય જેવી રીતે આકાશમાંથી પાણી પડે તો નદી નાળા
એમ કરતાં 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 સમુદ્રમાં બધુંય ભેગું થાય. પછી કોઈ પણ નદી હોય ને, ગંગા, યમુના, સરસ્વતી, નામ બોલો તમે તારે આવડતા હોય એટલા, તો એ બધુંય પહોંચે ક્યાં? સમુદ્રને. તો આવી જ રીતની ગોઠવણ, આવી જ રીતની વ્યવસ્થા છે કે તમે માતાજી મારફત ભક્તિ કરો, મહાદેવજી મારફત કરો, બ્રહ્માજી વિષ્ણુ ભગવાન મારફત કરો, પણ પહોંચે એક જ જગ્યાએ હો. આટલા બધા પ્રાગટ્યો હોય, અનેક ગણા પ્રાગટ્યો હોઈ શકે, પણ ભગવાન સર્વોચ્ચ આદિશક્તિ, મૂળ શક્તિ એ એક જ હોય. એના પ્રાગટ્યો અનેક હોય, એટલે આદિશક્તિ એક જ. તો આપણે બધા એના જ પ્રાગટ્યો હોય, તો આપણે પણ એમાં કોઈ ભેદભાવ ન રાખવાનો હોય કે આ અમારા માતાજી, આ અમારે પૂજા કરવી, આ અમારે શાલિગ્રામ પ્રભુ, આ મહાદેવજી, એવું કાંઈ ભેદ નથી. પહોંચે એક જ જગ્યાએ. શ્રી વૃંદાવન બિહારી લાલ કી જય. એટલે કોઈ પણ પ્રાગટ્ય એની ભક્તિ કરીએ તો આપણે એને કોટાનો કોટી દંડવત પ્રણામ અમારા વતી અને આપના બધા વતી કરીએ છીએ. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય सकलाय जगत पिताय नागाननाय श्रुतियज्ञ विभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते. કાંઈક અવાજ તો નીકળવો જોઈએ. આટલો અવાજ તો આપણે બસ છે, બસ. અને આપણે તો ભક્તિ કરવી તો, અને આજે આ અત્યારમાં ઇન્દ્ર ભગવાને આ ભાગવતની કથા કરવામાં આપણને થોડી અટકાયત કરી હોય એવું નથી લાગતું કે? અને અત્યારમાં વરસાદ, આજે આપણે માત્ર આ નિત્ય ભાગવત અંતર્ગત બહુ મંગલાચરણે લાંબુ નહીં કરીએ, એટલે પ્રારંભ કથા, અને બહુ કથા પણ વધારે નહીં કરી શકાય. પછી આપણે જ્યારે સમય મળે ને શ્રાવણ મહિના દરમિયાન, ત્યારે આપણે પરમ કૃપાળુની જો રજામંદી હોય તો આપણે કરી શકશું. તો અસ્તિ સ્વસ્તરુણી કરાગ્ર વિગલત કલ્પ પ્રસૂ નાપ્લુતમ વસ્તુ પ્રસ્તુત વેણુનાદ લહેરી નિર્વાણ નીર વ્યાકુલમ સ્વસ્થ સ્વસ્થ નિબધની
વિવિલસદ ગોપી સહસ્રાવૃતમ હસ્તન યસ્ત નતાપવર્ગમ અખિલો દારમ કિશોરાત કૃતિ. આપણે મંગલાચરણ થાય એટલું વધારે કરવું છે, પણ અત્યારે ચાલુ તો છે જ. આમાં કથા કેમ કરીએ? અને અમે પાછી ભગવાનની ઈચ્છા તો થોડોક અવાજે, જેટલો ટાઈમ ભગવાન અવાજ આપણો બહાર કાઢશે એટલો ટાઈમ કથા થશે. પછી તો અને આપણે મર્યાદા પણ બહુ રાખવી પડે છે. અને આપણે એવું પણ થાય કે આજે માત્ર સુરત દાદાનું સ્મરણ કરીએ અને ગઈકાલની કથા આપણે અપલોડિંગ નથી થઈ શકી. એનું કારણ છે કે આ ફોલ્ટ વરસાદના કારણે કે કોઈ પણ કારણથી અને રિપેર નથી થયો હજી. તો આપણે મોકલવાનો પ્રયત્ન કરીશું. કાલે તો આખો દિવસ એમાં પસાર કર્યો છે, રાત્રે પણ એમાં જો થઈ શકે તો મોકલવાનું કર્યું છે, પણ ન થયું. વાલા ભક્તો, હવે શું કામ નથી થતું એ આપણને તો ન ખબર પડે, ભગવાનને ખબર પડે. અને આ તો ભગવાનની કૃપા કહેવાય ભાઈ. નહીતર આ નિત્ય ભાગવત અંતર્ગત આપણે બીડું ઝડપું છે ભગવાનની કથા કરવાનું, કે જેટલી થઈ શકે એટલી. અને મંગલાચરણ કરવું તો બહુ તકલીફ પડે છે હો વાલા ભક્તો. કારણ કે કોઈ પણ અટકાયત 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 સરળતા તો ક્યારેય થતી જ નથી ભાઈ. અરે ભાઈ, આટલો અવાજ નીકળે છે આપણા ગળામાંથી, એ ભગવાન કાઢે. નહીતર અમને તો આ વાતાવરણ અનુકૂળ ન આવે. અને ભગવાન બચાવે, ભગવાન ધ્યાન રાખે, બસ એ જ સંકલ્પ, એ જ ઈચ્છા. અને બધાયનું એ જ ધ્યાન રાખે છે ને. નકર હું કાંઈ પોતે પોતાનું ધ્યાન રાખી શકે? કદાપી નહીં. એવો વેમાય ન રહેવું. અને આ સિઝનમાં તો વાલા ભક્તો જરા કંઈ અભિમાન ન કરાય. જો આપણે મનુષ્યો કાંઈ પણ સમજ્યા વગર હું અને હું, મારા સિવાય કોઈ નહીં. અરે ભાઈ, હું કહું એમ તમે કરો ને. લે, હવે અમે ભગવાન કહે એમ નથી કરી શકતા, તો તમે કહો એમ ક્યાંથી કરી શકીએ? અને સ્વતંત્રતા ભગવાન અપાવે તો મળે, નહીતર આપણે કથા કરવી, થઈ શકે એટલી કરવી. અને ચાલુ વરસાદ એમાં પણ ભગવાન કથા કરાવે છે તો કરી શકીએ ને. તો સુરત દાદાનું આજે વાદળાય બહુ, વરસાદે ચાલુ. સુરત દાદાનું દર્શન અત્યારે નથી થતા, પણ ભગવાનની કૃપા કહેવાય. તો મંત્રો આપણે સુરત દાદાનો દિવ્ય બોલીશું. ઓમ જપા કુસુમ સંકાશમ કાશ્યપેયમ મહાદ્યુતિમ તમોરીમ સર્વપાપગ્નમ પ્રણતોસ્મિ દિવાકરમ. આ આપણે સુરત દાદા
એની કૃપા અને મંગલાચરણમાં આપણે આટલું એમને યાદ કરીએ, બસ પ્રભુની કૃપા થાય. પછી વધારે કથા કરાવે ત્યારે વધારે, પણ અત્યારે બહુ આકૃતો પડશે. અને આ ભગવાન બચાવે ભાઈ. મોબાઈલમાં વાયરસ, આપણા શરીરમાં વાયરસ, નેટમાં વાયરસ. આ સુરત દાદા છે ને, એ બહાર આવશે ને ત્યારે બધુંય નાશ કરી નાખશે હો. જીવજંતુનો નાશ, શરીરમાંથી જીવજંતુનો નાશ. આપણે એની ભક્તિ કરીએ એટલે એ રાજી થાય. શ્રી હરિમ પરમાનંદમ ઉપદેશકાર ઈશ્વરમ વ્યાપકમ સર્વલોકાનામ કારણમ તમ નમામિ હરિમ પરમ, તમ નમામિ હરિમ પરમ. આપણે કાલથી શ્રાવણ મહિનો શરૂ થાય છે ને, પણ આજે આપણે યાદ કરી લઈએ બસ મહાદેવજીને કે તમે ધ્યાન રાખજો મહાદેવજી, નહીંતર અમારું કામ નથી. અમારે તો હવે આ જેટલા દિવસ હાલે એટલા દિવસ. ઓલું ગુજરાતીમાં કહેવત છે ને કે ગાજરની પપોડી બનાવીએ તો વાગે ત્યાં સુધી વાગે, પછી ખાઈ જવાનું. તો અમે ભક્તિ કરવા માટે આ મંગલાચરણ અને નિત્ય ભાગવત અંતર્ગત કથા કરવાનું આ પ્રભુની પ્રેરણાથી જ ચાલુ કર્યું છે. તો આજે તો કેટલી બધી અટકાઈ, કાલે કેટલી, ગઈકાલે અટકાઈ હતી. પણ હવે એ ભગવાન આ જરૂરી છે. અને એકાદ દિવસની કથા કદાચ મોડી મોકલાય આપને કોઈને તો અમે માફી માગીએ છીએ, કારણ કે અમારે ભક્તિ કરવી છે. મેરે ભોલે બાબા કો અનાड़ी मत समझो, मेरे भोले बाबा को अनाड़ी मत समझो, अनाड़ी मत समझो, अनाड़ी मत समझो, मेरे भोले बाबा को अनाड़ी मत समझो. इस स्मशाનમાં કે ભૂત પ્રેતની સાથે ભભૂત લગાવીને રહે અને જટાધારી જટા રાખે તો એનો દેખાવ અને આમ સમજીને ગણાય અને જલ્દીથી પ્રસન્ન થઈ જાય, રાજી થઈ જાય હો. આ એ જ આપણી ઉપર કૃપા કરે અને કથા કરાવે ને, અને એ જ આપણી ઉપર મહેરબાની કરશે ને. અને આખો શ્રાવણ મહિનો આપણે ભક્તિ કરીએ તો પરમાત્મા રાજી થાય. ભક્તિ કરીશું તો ભવિષ્ય સુધરશે. એટલે ઘણાય ભક્તો, ઘણાય જોકે આપણને ખબર નહીં એ ખરેખર કહે છે કે ભક્તિ કરવાના હેતુથી કહે છે. એ કે મારે ભોળે ભંડારી આરે ડાયરેક્ટ લાઈન છે હો. અચ્છા અચ્છા, હા. એ કે હું કહું એટલે ભોલેનાથ આવી જ જાય. તો આ એક જાતનો ભાવે હોઈ શકે. અને એ કે ભોળા છે, આખા બ્રહ્માંડમાં બધાય કહે છે કે ભોલેનાથ મહાદેવ એ ભોળા છે. પણ ભોળાનો અર્થ એમ ન કરવો કે એ તો અનાડી છે. મન પડે તો એ ભોળેનાથ એ ભભૂત લગાવે, મન પડે તો નાચે, મન પડે તો સમાધિમાં બેસી જાય, મન પડે તો કથા સાંભળે. આ એનું કાંઈ નક્કી નહીં. પણ આપણે તમે કહો તો એક અડધી સેકન્ડ પૂરતી ધૂન બોલીએ. હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી,
હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી, હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી, તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી, તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી, હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી. પડી ન જવાય ભાઈ, લપટી જવાય એવું છે. ખાલી ઊભા ઊભા તમારા સ્થાન ઉપર અને તમે ભાવ વ્યક્ત કરી શકો. રાસ લેવાની કોઈ જરૂર નથી. એ પછી આપણને ભોળેનાથ એની કૃપા થશે તો આખો શ્રાવણ મહિનો આપણે રાસ જ લેવડાવશું. તમે ઈશારો કરી દેજો ને કે અમારે અદા રાસ આમ ઘૂમવું છે તો ચાલુ. તો આજે તો કૈલાસના વાસી તમારી ધૂન લાગી, કૈલાસના વાસી તમારી ધૂન લાગી, હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી, હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી, તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી, તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી, હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી, હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. આજે આપણે પરમ કૃપાળુ પરમાત્માની કૃપાથી પુરુના વંશમાં રંતીભાર એના 3 પુત્રો સુમતી, ધ્રુવ તથા અપ્રતિરથ, આ રંતીભારના પુત્રો 3 છે. એ પુરુ આપણે એની કથા કીધી ને કાલે. એ પુરુના વંશમાં આ રંતીભાર થયા છે. અને રંતીભારના 3 પુત્રો જરાક અઘરું પડશે. સુમતી, ધ્રુવ તથા અપ્રતિરથ. આ ધ્રુવ એટલે બીજા ધ્રુવ. હા, રંતીભારના પુત્ર. ઓલા ધ્રુવ એ બીજા ભાઈ, ઊંચા હાથ કરો. ઈ સુરુચિના પુત્ર ધ્રુવ, અરે સુનીતિના પુત્ર ધ્રુવ, ઉતાનપાદ રાજા અને સુનીતિ એના પુત્ર ધ્રુવ. અને આ તો ભાઈ રંતીભારના પુત્રો ધ્રુવ. ભાગવતમાં 2 ધ્રુવ, પ્લીઝ નોટ ડાઉન ધીસ, કે 2 ધ્રુવ તો છે જ. આવું કંઈક આવે તો તમારે નોંધી લેવું. યુટ્યુબમાંથી કથા તમને મળે ત્યારે તમારે એ બીજાને પણ કહેવું. અને એનાથી મોટી ભક્તિ થઈ ગણાય છે. મોટો આ સુમતીનો પુત્ર રૈભ્ય, અને રૈભ્યનો પુત્ર કે જેની આપણે કથા કહેવાની પ્રભુ આદેશ છે, સૂચન છે, પરમિશન છે, રજા છે. અને આજે તો આ જે કાલે વાંધો લેવા વાળા હતા એ અત્યારે વયા ગયા છે ભાઈ. કારણ કે કોઈ બહારગામ કોઈ ગમે તે રીતે જવું તો પડે. વ્યવહારિક કાર્યો બધા એવા હોય છે.
અને આપણે તો શું તો કરીએ, ભક્તિ થાય એટલે કરવી ઘરે બેઠા બેઠા. અને ભગવાન ધ્યાન રાખે ભાઈ, માણસો તો હું ધ્યાન રાખવાના હતા. અને આપણે આ મોબાઈલનો પ્રશ્ન, ઠાકોરજીને પ્રાર્થના કરીએ તો ગઈકાલની કથાએ મોકલવાની બાકી છે, અપલોડિંગ કરવાની, આજની એ પણ બાકી રહેશે. તો આજે અમાસ અને આવતીકાલથી શ્રાવણ મહિનો, તો આપણે ભગવાનને પ્રાર્થના સિવાય બીજું કરીએ શું શકીએ? કારણ કે આપણો તો બીજાના ઉપર આધાર રહીએ ને, કે તમે ભાઈ અમારું કામ કરી આપો તો સારું, તમે આ અમને ફોલ્ટ દૂર કરી આપો તો સારું. આમ તો આ એક જાતની સેવા જ કહેવાય હો. જેમ અમે વક્તા ભાગવતની કથા વાંચીએ અને સેવા કરીએ, તમે ભાગવતની આ નિત્ય ભાગવત અંતર્ગત કથા સાંભળો, રાસ લ્યો, તમારો ભાવ રજૂ કરો, તાળીઓ પાડો અને ભક્તિ કરો. આ તમારી ભક્તિ કહેવાય અને તમારી ઉપર કૃપા થાય. અને કોઈ આપણને મદદ કરે કે હાલો જરા ગોઠવણી કરવામાં મદદરૂપ થાય. કોઈ આપણો હાથ ચાલીને કે ઓલી બાજુ હાલજો અદા, અહીંયા લપટાય એવું છે, ગારો છે. પણ આજે તો ભગવાને કૃપા કરી અને આ રેમ્ભ્યનો પુત્ર દુષ્યંત હતો, આ એની કથા આપણે આજે કરવાની છે અને થોડીક કરીશું બસ, એટલે ભગવાનની કૃપા થાય. પછી તો આપણે પરમાત્માની કૃપા આજે તો થઈ કહેવાય કે આપણે, અને ભગવાનની ઈચ્છા હોય તો થાય, નકર ન થાય. આ ગળું આપણું એ કોણ ધ્યાન રાખે? ભગવાન ધ્યાન રાખે ભાઈ. નહીતર તો આ ઘણાયને મેડિકલ, અમારા એક મિત્ર છે, અમારા એક ભક્ત છે, એને મેડિકલમાં આ ગળાની, ગળું હોય ને, ગળું શરૂઆત થઈ હોય ને ગળાની, એ ગળા આગળ મશીન રાખવું પડે અને બોલે તો મોઢામાંથી ન નીકળે અવાજ, પણ એ મશીન મારફતે સંભળાય. આવું પણ કરે છે ભાઈ. આ ભગવાનની હારે અખતરો ન કરાય. ભગવાનની કંઈ આપણે મર્યાદા રાખવી, માન સન્માન કરવું, ભક્તિ કરવી, આપણે બંધાયેલા છીએ. અને આપણને જેણે બનાવ્યા એને આપણે બનાવવાના કે અમે આમ જ કરીએ, અમે તો આમ જ કરીએ, અમે તો આમ જ કરીએ, અમે તો આમ જ કરીએ. અરે ભાઈ, તમે તો ગમે એ કરો ને, પણ અમને તો અમારી ભક્તિ કરવા દ્યો. અને પરમાત્માની કૃપા બસ આપણે તો એ જ જોઈએ. તો દુષ્યંત એ મોટો થઈને રાજા બન્યો છે, રેભ્યનો પુત્ર. વનમાં એકવાર આ દુષ્યંત રાજા ગયા, અતિ સુંદર કન્યા જે વિશ્વામિત્રની અને મેનકા અપસરાની દીકરી હતી. તમને યાદ આવે તો કહી દેજો, ઊંચો હાથ કરજો, એટલે અમે બોલશું નહીં. કે નહીં યાદ આવે? વિશ્વામિત્ર અને મેનકા અપસરા એની દીકરી અતિ સુંદર, અને એનું નામ શકુંતલા હતું. આ શકુંતલા મહર્ષિ કણવ ઋષિએ
એનું પાલન પોષણ કર્યું છે. અપસરા, મેનકા એમણે પછી શું કર્યું કે મેનકાએ તો શકુંતલાને વનમાં મૂકી દીધી, છોડી દીધી. એનાથી નિગેબાની નહોતી થઈ શકતી, ધ્યાન નહોતું રાખી શકાતું. વાલા ભક્તો, આ એક જ એવી વાત અમારા સાંભળણા મુજબ કે આ કણવ ઋષિ અને મેનકા એ પણ કાયમ આ શકુંતલાનું ધ્યાન રાખી શકતા નહીં, પાલન પોષણ કરી શકતા નહીં. બહુ તકલીફ તો પડે જ, આપણને આટલી તકલીફ પડે છે તો વનમાં તો પડે જ. શકુંતલાને વનમાં છોડી દીધી. હવે પરમાત્માની લીલા શરૂ થાય છે વાલા ભક્તો. હવે પરમાત્માની કૃપા શરૂ થાય કે શકુંતલા વનમાં હતી, ત્યાં એક ઝૂંપડી આવી છે, બીજું શું હોય. તો દુષ્યંત, જેની આપણે વાત કરીએ છીએ, એ દુષ્યંત ત્યાં ગયા, બેયની મુલાકાત થઈ, પ્રેમ ઉત્પન્ન થયો. પ્રભુની કૃપાથી જ પ્રેમ ઉત્પન્ન થાય છે. પછી કોઈ પણ સ્વરૂપનો પ્રેમ હોય ને ભાઈ, તો દુષ્યંત અને શકુંતલા એમણે ગાંધર્વ વિધિથી લગ્ન કર્યા. રાત આખી દુષ્યંતે આ શકુંતલા સાથે સહવાસ કર્યો. આપણે મર્યાદામાં કહેવાનું હોય કથામાં કે સહવાસ, સાથે રહ્યા બે જણા આખી રાત. કોણ? દુષ્યંત અને શકુંતલા. આપણે એટલું તો યાદ રાખો ભાઈ. હા, અને સવારમાં પછી દુષ્યંતને તો ભાગી જવું પડે, રાજા હતા એટલે. અને પછી તો વયા ગયા. અને એમ કહેવાય છે કે અંગૂઠી વીંટી આપી હતી આ શકુંતલાને દુષ્યંતે કે દેવી, મને તમે અંગૂઠી બતાવજો એટલે હું તમને ઓળખી જઈશ. આ આધાર, જેને આપણે અત્યારે નથી આધાર કાર્ડ, બધાય પાસે આધાર કાર્ડ હોય, જન્મે ત્યારથી આધાર કાર્ડ, આધાર કાર્ડ, આધાર કાર્ડ, આધાર કાર્ડ, આધાર કાર્ડ, એમાં આધાર કાર્ડ કહેવાય. દુષ્યંતે ઓળખ ચિહ્ન શકુંતલાને આપ્યું કે આપણા લગ્ન થયા અને આપણે સાથે રહ્યા, આ ઓળખ ચિહ્ન તમે મને બતાવજો, જ્યારે જરૂર પડે ત્યારે આવજો. અને પછી તો વાલા ભક્તો, શકુંતલાને એક સંતાન થયું, જન્મ થયો. એનું નામ ભરત રાખ્યું હતું શકુંતલાએ. અને મોટો કર્યો. શકુંતલા બાળક ભરતને બધી ટ્રેનિંગ આપી, બધી રીતની, બધું શીખવું, અને આમ પોતાનું કરી શકે એવો મહાપરાક્રમી થયો. અને પછી એકવાર એવું પ્રેરણા થઈ કે પ્રભુની કૃપા, કે પ્રભુની લીલા થઈ, અને ભરત એને લઈ અને શકુંતલા એ રાજા દુષ્યંત પાસે
એના રાજ્યમાં આવી અને રાજા દુષ્યંતે માનવાનો જ ઇનકાર કર્યો કે હું ન માનું, હું તો રાજા છું, મોટો રાજા. મને બધા એમ કે હું તમારી પત્ની ને આ તમારો બાળક, તો મારે માની લેવું? તો અહીંયા લાઈન થાય, ઘણા આવે અને મારે કેટલાકને રાખવા, કેટલાકને પત્ની અને બાળક બનાવવા. ત્યારે અને કાંઈ પ્રમાણ, કાંઈ આધાર, કાંઈ પુરાવો. ત્યારે વાલા ભક્તો, શકુંતલાને યાદ આવ્યું કે હા, તમે મને અંગૂઠી આપી હતી આધાર, ઓળખ ચિહ્ન માટે. તો એ કે હા, એ બતાવો, તમે લાવો, રજૂ કરો. એમ ખાલી કહેવાથી ન હાલે. એ તો એવું બને કે તમને કોઈએ વાત કરી હોય કે શકુંતલાને આધાર પુરાવો માટે દુષ્યંત રાજાએ અંગૂઠી આપી હતી, તો તમે માહિતી રજૂ કરતા હોય. મૂળ અંગૂઠી રજૂ કરો તો માનું. મેરી બિનતી સુનો તો જાનू, मेरी बिनती सुनो तो जानू, राम नहीं तो फिर कर दूंगा सारे जग में तुझे बदनाम. આ ભજન કીર્તન યાદ આવે એટલું આપણે કેવું. આજે કાંઈ નથી કેવું, પણ છતાંય આ તો આપણે શરૂ કરીએ ત્યારે કેવી રીતે કોણ જાણે કોણ આપણા હૃદયમાં બિરાજમાન થઈ અને આ કહેવા માંડે છે, બોલવા માંડે છે. આપણી કોઈ તૈયારી નથી હોતી વાલા ભક્તો. આપણે હોમવર્ક કે લેસન ન કરતા હોય, પણ છતાંય આ તો ભગવાનની કૃપા કહેવાય કે આજે પણ આપણને આટલી જ વાત કરવાની હતી, એને બદલે ઘણી વાત કરી. અને કથા પણ આપણે આ દુષ્યંત અને શકુંતલાની કીધી. અને શકુંતલા એણે કીધું કે તમે આપેલી અંગૂઠી એ મને શ્રાપ હતો. મારે આંગણે પછી દુર્વાસા ઋષિ આવ્યા. હું તમારા પ્રેમના ચિંતનમાં, ચિંતામાં અને યાદગીરીમાં વ્યસ્ત હતી. મેં એમના સામે જોયું પણ નહીં, એમનું સન્માન ન કર્યું, એમને સ્વીકાર ન કર્યો, એમને પધરામણી ન કરાવી. અને એણે મને, મોટા ઋષિ હતા, તો એણે મને કહ્યું, શ્રાપ દીધો કે તું જેના પ્રેમમાં છો આટલી બધી મગ્ન, એ જ તને ભૂલી જશે. એટલે હે રાજા, આ શ્રાપના કારણે પછી અંગૂઠી હતી, તો અંગૂઠી પણ એ મારી પાસે અત્યારે નથી, ખોવાઈ ગઈ છે ક્યાંક. હું તમને બતાવી શકું ને એમ નથી, રજૂ કરી શકું એમ નથી. હવે વાલા ભક્તો, આ તો ભાગવત છે. આજે આ તો ભાગવત કથા છે ભાઈ. આમાં ખોટું ન હાલે, આમાં સત્ય જ હાલે. સત્ય હોય એ જ થાય. અને ખોટું 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 કે કપટ 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 અને મુખ મેં રામ બગલ મેં છુરી, આવું કાંઈ ભાગવતમાં ન હાલે ભાઈ. આ તો ભાગવતની કથા છે. સત્ય હોય એ જ હાલે. આમાં આધાર પુરાવા હોય. ત્યારે શકુંતલા તો રડી પડી અને શકુંતલાને ભાગવત સ્વરૂપ ભગવાને કૃપા કરી. શકુંતલા ઉપર, એના પુત્ર દુષ્યંત ઉપર, અરે ભરત ઉપર, સોરી માફ કરજો ભાઈ. આજે હવે એમ થાય છે કે કથાને વિરામ આપવો પડશે, નકર આ વરસાદ, આ છાંટા, આ પાણી, આ હવા,
આપણું તો કામ જ નથી હો. આ તો ભગવાન આપણી ગાડી, હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય કાંઈ ન જાણું. આ કથારૂપી ગાડું ભગવાન ક્યાં લઈ જશે? અને આ તો ચામડાની જીભ છે ભાઈ. કાંઈ ના બદલે કાંઈ બોલાઈ જાય તો તમે અગાઉથી માફ કરી દેજો અને તમે સીધું કરીને ધ્યાનમાં લેજો. એટલે પ્રભુની કૃપા તમારી ઉપર અને અમારી ઉપર થાય. એટલે આ તો ભાગવત, નિત્ય ભાગવત અંતર્ગતની કથા છે. એટલે વાલા ભક્તો, આમાં સત્ય જ હાલે. તો સત્ય પ્રગટ કરવા માટે થઈને કાંઈ આધાર પુરાવો નહીં. આકાશવાણી થઈ હો. આકાશવાણી ઘણી વાર થઈ છે ભાગવતમાં. અત્યારે તમને યાદ કરાવું છું તો તમે કહો એ તમે આકરી પરીક્ષા લીધી, અત્યારે યાદ ન આવે. પણ એટલું તો યાદ ન આવે કે કૃષ્ણ જન્મ થયો ત્યારે આકાશવાણી થઈ હતી. આ દેવકી વાસુદેવ અને એ કંસને જ સંભળાણી હતી આકાશવાણી. એ કથામાં આવે છે કે આ દેવકીને અને વાસુદેવને મૂકવા ગયા હતા પાદર સુધી, અને ત્યારે આકાશવાણી થઈ હતી. એ મૂર્ખ કંસ, આનું 8મું સંતાન તારો કાળ છે. આ આકાશવાણી, આ ભાગવત, આ નિત્ય ભાગવત, આ ભાગવતની કથામાં સત્ય જ હાલે. સત્ય પ્રગટ થાય ને થાય જ. તો આકાશવાણી થઈ કે આ તમારી પત્ની શકુંતલા છે અને આ પુત્ર તમારો જ છે, તમારાથી થયેલો એક રાતના સહવાસ ના કારણથી. અને તમે ગાંધર્વ વિધિથી લગ્ન કર્યા છે. પછી તો દુષ્યંત રાજા એમણે સ્વીકાર કર્યો. હા, દુષ્યંતે સ્વીકાર કર્યો. આકાશવાણી તો માનવી જ પડે. પુત્ર શકુંતલાનો સ્વીકાર, પુત્ર ભરત અને શકુંતલાનો સ્વીકાર કર્યો. અને સમય ગયો અને દુષ્યંત રાજાએ આ પુત્રને રાજ્ય પણ સોંપ્યું. અને બહુ પરાક્રમી હતો આ ભરત. દુષ્યંતે બધું છોડી દીધું અને બધું છોડીને તપ કરીને પરમાત્મા એની કૃપાથી એ ધામમાં ગયા છે. અને ભરત એ દરરોજ એક બ્રાહ્મણને 13,084 ગાયોના દાન આપતા. આ ભરત એ રાજા થયો ને, બહુ મોટો ચક્રવર્તી. એના ઉપરથી તો એમ કહેવાય છે કે ભારત નામ પડ્યું છે. અને 13,084 ગાયોના દાન કરતા દરરોજ. અને શણગારેલી ગાયો. અને 133 અશ્વો એનું દાન કરતા. 133 અશ્વમેધ યજ્ઞો પણ કર્યા છે. 133 અશ્વમેઘ યજ્ઞ કર્યા આ ભરત. એની કથા છે. અને ભરતને 3 વિદર્ભ રાજ એની કન્યાઓ પત્ની તરીકે હતી. એ આ ભરતને દુષ્યંતનો પુત્ર
હા, 3 પત્નીઓ હતી ભરત રાજાને. એ શકુંતલા ઉપરાંત અને આ ત્રણેય અને બીજી બધી પત્નીઓ એને પુત્ર થાય તો ગુપ્ત રીતે મારી નાખતી. એનું કારણ એવું હતું વાલા ભક્તો કે ક્યાંક પુત્ર મોટો થાય અને પરાક્રમી ન થાય કે હોશિયાર ન થાય કે એના પિતા જેવો ન થાય, દુષ્યંત જેવો કે ભરત જેવો ન થાય, ભરત જેવો ન થાય તો ક્યાંક બીજા બધાય જગતના માણસો એમ કહે કે આ એના પિતા જેવો નથી થયો. આપણે તો ઘણાય મજાકમાં કહેતા હોય છે કે તમારા પિતા જેવું, આ એના પિતા જેવો નથી થયો. એમ આપણે ઘણાય મજાક કરવા માટે કહેતા હોય. મહેમાન તરીકે ગયા હોય ત્યારે આપણો અભિપ્રાય આપતા હોય અને કોઈ ખોટું ન લગાડે કે તો એ કે કોના જેવો થયો? એ કે એના કાકા જેવો કે એના દાદા જેવો કે એના મામા જેવો કે એના ભાઈબા જેવો કે આ. તો અત્યારે તો હાલે પણ ત્યારે ન હાલતું. ત્યારે એમ ન કહેવાય કે એના કાકા જેવો, તો સીધો વ્યભિચારનો આક્ષેપ થાય કે એના કાકાની સાથે વ્યભિચાર હશે તો આ મેણું કહેવાય, આ આક્ષેપ કહેવાય. મામા આ કોઈ પણના જેવો કહે ને તો એમ થાય કે આ એની સાથે વ્યભિચાર કર્યો હશે, એવો આક્ષેપ થાય. અને આવો આક્ષેપ થાય એ ખોટું કહેવાય. એના જેવો જ થાય, એના પિતા જેવો જ બધી રીતે, ફ્રોમ ઓલ કોર્નર. અને એવું તો શક્ય નથી. શક્ય નથી એટલે જગતના માણસો, સગા સંબંધીઓ, દુનિયાના લોકો એમ કહે કે આ એના પિતા જેવો નથી. જો આવું કહેતોય વ્યભિચાર તો કોકની હારે કર્યો, એના પિતા જેવો નથી એટલે, એના પિતાનો નથી એટલે, આવો વ્યભિચારનો આક્ષેપ થવાની શક્યતા, સંભવિતતા ઘણે અંશે કહેવાય. કારણ કે કોઈ ગેરંટી ન હોય કે કોના જેવો થાય. સંતાન જન્મે પછી કેવું થાય એ પરમાત્માની ઈચ્છા, પરમાત્માની કૃપા, એવું થાય. પણ આવા માણસો હોય છે કે આક્ષેપ કરવામાં પાવરધા હોય, હોશિયાર હોય, વિદ્વાન હોય, એટલે આક્ષેપ ન થાય એટલા માટે આક્ષેપ વ્યભિચારનો થાય એ નિવારવા માટે બધી રાણીઓ એ બીક લાગતી ભવિષ્યમાં માટે આ સંતાન થાય તો મારી નાખતી, કોઈને ખબર ન પડે એમ. એટલે કાંઈ આક્ષેપ જ ન થાય. અને ગેરંટી નથી કે આ કાર્બન કોપી થાય કે આના જેવો જ થાય કે આની કોપી જ થાય. એ તો ભગવાનની ઈચ્છા. અને ભગવાનમાં આવા આક્ષેપ કરવાવાળા માને નહીં કાંઈ. એટલે વાલા ભક્તો બહુ ધ્યાન રાખતા અને સાવચેતી રાખતી રાણીઓ કે થાય જ નહીં સંતાન. અને થાય તોય આ વ્યભિચારનો આક્ષેપ ન થાય એટલે
સંતાનને મારી નાખતી. પછી તો ભરત રાજાએ એક યજ્ઞ કર્યો, મરુત સ્તોત્ર નામનો યજ્ઞ, અને એનાથી યજ્ઞદેવ એમણે કૃપા કરી અને યજ્ઞદેવે પુત્ર આપ્યો છે રાજી થઈને, અને એનું નામ ભારદ્વાજ હતું. આ ભરત એને યજ્ઞદેવે યજ્ઞથી એ પુત્ર થાય છે હો, યજ્ઞથી. અને બીજો દાખલો તમને યાદ હોય તો દશરથ રાજાને આ શૃંગી ઋષિ મારફત યજ્ઞ કરાયો હતો, તો એનાથી એ સંતાન થયા જ ને, યજ્ઞથી એ સંતાન થાય જ છે. તો પહેલાંના વખતમાં યજ્ઞ એવી રીતના થતા, આપણે કોઈ ટિપ્પણી કરવાની નથી, પણ યજ્ઞથી સંતાન થાય એવું આ ભાગવત આપણને શીખવે, અને ભાગવત આપણને કહે છે માટે યજ્ઞ કરવા અને યજ્ઞથી સંતાન થઈ શકે એ માનવું. એટલે યજ્ઞો પણ, જેમાં ભાગવત કથા એ યજ્ઞ જ છે એક જાતનો, અને મુંડી યજ્ઞ કહેવાય છે. તો આ ભરત રાજાએ મરુત સ્તોત્ર નામનો યજ્ઞ કર્યો અને ભારદ્વાજના નામે પુત્ર યજ્ઞ ભગવાને આપ્યો છે. એ ભારદ્વાજ એને કોઈએ દત્તક આપી દીધા, અને ભારદ્વાજના વંશમાં રંતીદેવ થયા છે. આપણે અહીંયા કથાને રાખીએ અને પછી વિરામ કરીએ. આ બહુ ખરાબ છે વાતાવરણ, અને અમને પણ આટલી ભક્તિથી સંતોષ છે. આપણે પણ સંતોષ રાખજો, અને હજી આપણે આ કામગીરી કરશું તો થોડીક વારે લાગશે. અને ભગવાન આપણને બધાયને સારું સ્વાસ્થ્ય આપે. સુરત દાદાની ભક્તિ આપણને દરરોજ કરવાના કારણથી એનું ફળ સુરત દાદા આપણને આ કથા કરવા પૂરતું તો આપે જ, અને કથામાં કોઈ જાતની અટકાયત, કોઈ રોકટોક કે કોઈ આવી રીતના અભિમાન વ્યક્ત કરીને કરે નહીં, અને ભક્તિ કરવા દઈએ. આપણે કોઈને કાંઈ નડે એવી રીતની કથા તો કરતા નથી. તો વાલા ભક્તો, આપણને જે ગઈકાલે તકલીફ પડી છે એવી તકલીફ આજે પડે નહીં, અને હવે પછી પણ ભવિષ્યમાં આપણને તકલીફ પડે નહીં, અને આપણને સરળતા સગવડતા કરી આપે ભાઈ. એ જ આપણી ભક્તિ છે, અને એ જ આપણી માગણી છે. આપણે તો કોઈ કથા કરવા બોલાવશે ત્યારે પણ આ નિત્ય ભાગવત અંતર્ગતની કથા એટલો 7 દિવસ પૂરતી કે 8 દિવસ પૂરતી આપણે મુલતવી રાખી નહીં કથા કરવા જાશું. ભક્તિ તો કરવી જ છે આપણે. અને આવતીકાલથી શ્રાવણ મહિનો શરૂ થાય છે, તો આપણે ભક્તિમાં વધારો કરીશું. પણ આપણને ભક્તિ ભગવાન કરવા દે એવું તો લાગે જ છે. ભલે આપણને કોઈ એમ કહે કે તમે ધીમે ધીમે બોલો, આવી રીતે કરો, આમ. અરે આ તો ભાગવત છે ભાઈ, આમાં કાંઈ રોકટોક હોય? આ તો જેના નસીબમાં અને જેના પુણ્ય હોય
એ ભાગવત કરી શકે. પછી તો આપણે તો મજબૂર, આપણે ભક્તિ કરવી છે તો કોઈ આપણને એમ કહે કે અહીંયા બેહીને કરો તો અહીંયા બેહીને કરીએ, આપણને કહે કે વાં જઈને કરો તો વાં જઈને કરીએ, આપણને એમ કહે કે અહીંયા નહીં તો આપણે કાંઈ વાંધો નહીં ભાઈ, અહીંયા નહીં. પણ આ તો ભગવાનની ભક્તિ એ આપણે આજની કથા જે આપણે કરીએ એ અર્જન્ટ માગણી આપણી આજની કથાના બદલામાં ભાગવત સ્વરૂપ ભગવાન પાસે આપણે એવી છે કે આપણી કથા અપલોડિંગ કરવાની કે મોકલવાની એ પૂરી થાય આજે અને ભવિષ્યમાં એ અટકે નહીં. અને વાલા ભક્તો, ભગવાન આમ તો કરુણાના કરવાવાળા છે, દયાના કરવાવાળા છે. અને એટલા માટે તો કહેવામાં આવ્યું છે ને કે તું પ્યાર કા સાગર હૈ. તમે બોલો, તું प्यार का सागर है, तेरी एक बूंद के प्यासे हम, तेरी एक बूंद के प्यासे हम. હે પ્રભુ, તમે તો આખો દરિયો પ્રેમ વરસાવવાનો છે અને અમારી તરફ શા માટે આ કોઈને કોઈ રીતે અટકાયત થાય છે? આ જો કે અમારી પરીક્ષા આવે અમે બહુ નથી આપી શકીએ એમ. કૃપાળુ પરમાત્મા, આપ કૃપા કરો બસ, અને આપ અમારી નિગેબાની કરો, આપ અમારું રક્ષણ કરો. અને નારાયણ સ્તોત્ર કવચ બનાવી દે છે રક્ષણનું, બધી રીતે રક્ષણ થાય છે એ નારાયણ ભગવાન. એની આ ભાગવત કથા અને એ રચના, એના કારણથી આપણે એક જ માગણી કે અર્જન્ટ અમારું શરીર, સુરત દાદાને પણ એવું પ્રાર્થના કે અમારી કાયા કંચન જેવી કરી આપો. હે પ્રભુ, અમે ભાગવતની કથા કરી શકીએ એવી શક્તિ આપો, એવી ભક્તિ કરી શકીએ એવું તમે અમને અવાજ આપો. અમને સ્પીકર કે નાનકડું એવું માઇકે નથી મળી શકતું. એ અમારે જોકે અમારે તો શું કરવું, જેવી રીતે થાય એવી રીતે કરવી કથા. પણ કુદરતી વાતાવરણથી અમારું રક્ષણ થાય એવું હે નારાયણ પ્રભુ આપ કરી આપો. અને આખું કવચ રચી આપો પ્રભુ. અમને તો ઘણીવાર બહુ દુઃખ થાય છે. ક્યારેક કોઈ એમ કહે ને કે કાલથી કથા બંધ, તો અમને બહુ દુઃખ થાય છે કે હવે ક્યાં કરેંગે. એટલે ઓના જેવું છે આ તો. ઘણાઈને તો કળિયુગમાં એમ કે આથી ક્યાં ખંડાલા, તો એ કે ક્યાં કરું, આ કે મેં ખંડાલા. તો પાછો જવાબ આપે કે ખાएंगे पिएंगे मौज करेंगे और क्या. તો આવું કરવાવાળા જોકે મોટે ભાગે હોય છે, કળિયુગ છે એટલે. તો આવું કરવાવાળા ભલે એવું કરે, મોજ શોખ કરો, આનંદ કરો, પણ અમને તો આ કથાના માધ્યમથી ભક્તિ કરવી છે. ભક્તિ કરવી એ તો બહુ દુર્લભ છે. અને ભાગવત કથા એ તો જન્માંતરેણ ભવેત પુણ્યમ, જેના જન્મ જન્મના પુણ્ય ભેગા થાય એ ભાગવત કથા કરી શકે, સાંભળી શકે અને આયોજન કરી શકે અને એમાં સેવાય કરી શકે. આજે તમે લોકો આ સેવાનું કાર્ય કરો અને ભાગવત એના અનુસંધાને તમે આ જે ગોઠવણી જે કંઈ કરવાનું થતું હોય એ કરી આપો છો, એટલી તમને પ્રભુની પ્રેરણા કહેવાય.
તો આપણે કથાને વિરામ આપીશું. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. હે પ્રભુ